જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારનો જે સમયગાળો, અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે યુદ્ધનો ચાલી રહ્યો છે. તેના કારણે આપણે ગેસ સિલિન્ડરની લાઇનમાં રહેવું પડે છે, પેટ્રોલ ડીઝલની લાઇનમાં રહેવું પડે છે, આપણને મુશ્કેલી થાય છે. તો એમાં ભયભીત ન થવું, અફવાઓથી સાવધાન રહેવું. થોડીક પરિસ્થિતિ છે એવી, એટલે થોડોક સંકટ સમય એવો છે કે એમાંથી આપણે થોડુંક પસાર થવામાં વાર લાગશે અને હેરાનગતિ, મુશ્કેલી એવું બધી અડસતરૂપ થાય. હું પોતે ગેસ સિલિન્ડરમાં સવારનો ઊભેલો હતો એટલે મને ખ્યાલ છે. એટલા માટે કહેવાનો અર્થ પણ એ છે કે આની પહેલાં પણ એવા બધી મહામારી આવેલી છે. જ્યારે 8 નવેમ્બર 2016 નોટબંધી હોય તો પણ આપણે પૈસા વગર કેમ રહેવું તે આપણે જોયું. જ્યારે 22 માર્ચ 2020 કોરોના કાળ મૂકો, એમાંથી પણ આપણે પસાર થયેલા છીએ. અને અત્યારનો પણ જે સમયગાળો છે તો આપણે ક્યારેય હિંમત ન હારવી જોઈએ. આમાંથી પણ આપણે બહાર નીકળશું જલ્દી. તો આપણે અફવાઓથી પણ સાવધાન રહેવું જોઈએ. જ્યાં લગી સરકારશ્રીની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં લગી આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને જાગૃત રહેવું જોઈએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને આ પરિસ્થિતિમાંથી જલ્દી આપણે બહાર આવી તેવી ભગવાનને પ્રાર્થના. જય માતાજી.